पद्मासना। नमस्कार। ધોરણ 11 જેમાં આપણે આમ નોંધમાં ઉદાહરણ 4 કરી રહ્યા છીએ, જેમાં 7 તારીખ સુધીના વ્યવહારો આપણે કર્યા। હવે આગળ વધીએ। તારીખ 9 વડાપ્રધાનના રાહત ફંડમાં ₹600 નો માલ આપ્યો। ₹600 નો માલ રાહત ફંડમાં આપ્યો। તો માલ જ્યારે તમે રાહત ફંડમાં આપો ધંધામાંથી જાય છે, પણ આ માલ વેચાણ સિવાય અન્ય રીતે ધંધામાંથી જાય। જ્યારે કોઈ માલ વેચાણ સિવાય અન્ય રીતે ધંધામાંથી જાય ત્યારે ખાતું બનશે ખરીદ ખાતું। જ્યારે કોઈ માલ વેચાણ સિવાય અન્ય રીતે ધંધામાંથી આપવામાં આવે ત્યારે ખાતું કયું બનશે? ખરીદ ખાતું। એટલે એક ખાતું બને ખરીદ ખાતું। ક્યાં માલ આપો છો? રાહત ફંડમાં। રાહત ફંડમાં માલ આપો છો એટલે કહેવાય ધર્માદો કર્યો ગણાય। એટલે એક ખાતું બનશે ધર્માદા ખર્ચનું ખાતું। એક ખાતું બને ધર્માદા ખર્ચનું ખાતું અને બીજું ખાતું બનશે ખરીદ ખાતું। ધર્માદો છે એ ખર્ચ છે, ખર્ચ હંમેશા ઉધાર થાય। તારીખ 9 ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે માલ ધંધામાંથી જાય છે। માલ મિલકત ખાતાના નિયમ મુજબ માલ જાય તો જમા થાય। કયું ખાતું જમા થશે? તો કે ખરીદ ખાતું। તે ખરીદ ખાતે। ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે। રકમ આવશે ઉધારના ખાનામાં 600, જમાના ખાનામાં જમા થતા ખાતાની સામે 600। બાબત જે ₹600 નો માલ વડાપ્રધાન રાહત ફંડમાં આપ્યો તેના વ્યવહાર પૂરો થાય। એક લીટી કરવાની। ત્યાર પછીનો વ્યવહાર છે તારીખ 10 દુકાન માટે ઇલેક્ટ્રોનિક તોલ મશીન ખરીદ્યું ₹450। દુકાન માટે ઇલેક્ટ્રોનિક તોલ મશીન ધંધામાં કોઈ પણ વસ્તુ જથ્થો માપવા માટેના સાધન માટે હંમેશા એક ખાતું નામ બનશે ડેડ સ્ટોક। ડેડ સ્ટોક કહેવાય કોઈ પણ જથ્થો માપવાનું મશીન કે કોઈ પણ જથ્થો માપવાનું યંત્ર હોય એના માટે કહેવાશે ડેડ સ્ટોક। આ ડેડ સ્ટોક છે એ ધંધાની મિલકત છે। તો મશીન ખરીદો છો, મિલકત ધંધામાં આવે તો ઉધાર થાય। તારીખ છે 10 તોલ મશીન છે જેને આપણે ડેડ સ્ટોક કહીએ છીએ, એટલે ડેડ સ્ટોક ખાતે ઉધાર ધંધામાં આવે ઉધાર થાય। રોકડેથી ખરીદવામાં આવ્યું છે, ધંધામાંથી રોકડ જશે। રોકડનો ખાતાનો પ્રકાર માલ મિલકત જાય જમા તે રોકડ ખાતે। ડેડ સ્ટોક ખાતે ઉધાર તે રોકડ ખાતે। કેટલા રૂપિયાનું લીધું હતું? 450। ઉધાર થતા ખાતાની સામે ઉધારના ખાનામાં 450, જમા થતા ખાતાની સામે જમાના ખાનામાં 450। બાબત જે ₹450નું ઇલેક્ટ્રોનિક તોલ મશીન ખરીદ્યું તેના। ઇલેક્ટ્રોનિક તોલ મશીન ખરીદ્યું તેના। હવે ત્યાર પછીનો વ્યવહાર જોઈએ। તારીખ 15 શ્રી બરસાના પ્રાઇવેટ લિમિટેડના શેર નંગ 100 દર ₹30ના ભાવે ખરીદ્યા। દલાલી 2% લેખે ચૂકવી। બંને રકમ ચેકથી ચૂકવી। 100 શેર ₹30નો એક અને
2% દલાલી। तो 100 શેર એક શેરના 30 રૂપિયા હોય તો 100 શેરના કેટલા રૂપિયા થશે? 30 ગુણ્યા 100 કરો એટલે 3000 રૂપિયા। 3000 રૂપિયાના શેર ખરીદ્યા। હવે 2% દલાલી તો 3000 ના 2% કેટલા થાય? 3 દુને 6, 60 રૂપિયા દલાલી થાય। મિલકત હંમેશા તેના ચોપડે તેની પડતર કિંમતથી નોંધાશે। મિલકત હંમેશા ચોપડે તેની પડતર કિંમતથી નોંધાય। પડતર કિંમત એટલે શું? તો કે પડતર કિંમત એટલે ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા। પડતર કિંમત એટલે ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા। એનો મતલબ એવો થયો કે શેરની ખરીદ કિંમત 3000 પ્લસ 60 રૂપિયા દલાલી તેની ખરીદીનો ખર્ચ ગણાશે। તો શેર કેટલા રૂપિયામાં ધંધામાં પડ્યા? 3000 પ્લસ 60, 3000 ને 60 રૂપિયામાં ધંધામાં પડ્યા। તો આમ નોંધ કરશું, રોકાણ છે એ મિલકત કહેવાય, ધંધામાં આવે, ઉધાર થાય। તારીખ 15 બરસાના પ્રાઇવેટ લિમિટેડના શેરમાં રોકાણ ખાતે ઉધાર તે બેંકથી રકમ ચૂકવી, ચેકથી રકમ ચૂકવી એટલે બેંક પૈસા આપશે, તે બેંક ખાતે, બેંક વ્યક્તિ ખાતું, આપણા વતી નાણાં આપનાર જમા થશે। બરસાના પ્રાઇવેટ લિમિટેડના શેરમાં રોકાણ ખાતે ઉધાર તે બેંક ખાતે। રકમ જોઈએ, ઉધાર કેટલા રૂપિયા થશે? તો કે જેટલા પડતર કિંમત છે એટલા, 3000 વત્તા 60 એટલે 3000 ને 60। બેંકમાંથી ચેક કેટલાનો આપ્યો હોય? તો કે 3060 નો, 3060। બાબત જે રૂપિયા 30 નો 1 એવા 100 શેર 2% દલાલી સહિત ચેકથી ખરીદ્યા તેના 30 નો 1 એવા 100 શેર 2% દલાલી સહિત ચેકથી ખરીદ્યા તેના। ત્યાર પછી 18 તારીખનો વ્યવહાર, કેદારનાથને રૂપિયા 4000 માલ વેચ્યો। તારીખ 18, કેદારનાથને રૂપિયા 4000 માલ વેચ્યો। કેદારનાથ વ્યક્તિ છે, વ્યક્તિનું નામ છે, પરંતુ રોકડ કે બેંકનો ઉલ્લેખ નથી, તેથી આ વ્યવહાર ઉધાર વ્યવહાર ગણાશે। ઉધાર વ્યવહાર હોય, વ્યક્તિ આપનાર જમા થાય, વ્યક્તિ લેનાર ઉધાર થાય। કેદારનાથ આપણી પાસેથી માલ લેનાર છે, લેનારનું ખાતું ઉધાર થશે। કેદારનાથ ખાતે ઉધાર। માલ વેચવાથી ધંધામાંથી જાય છે, જ્યારે માલ વેચો ત્યારે વેચાણ ખાતું બને, અને માલ જાય તો જમા, તે વેચાણ ખાતે। કેદારનાથ ખાતે ઉધાર તે વેચાણ ખાતે, રકમ આવશે 4000। ઉધાર થતા ખાતાની સામે ઉધારના ખાનામાં 4000, જમા થતા ખાતાની સામે જમાના ખાનામાં 4000। બાબત જે રૂપિયા 4000 માલ કેદારનાથને વેચ્યો તેના। તો હવે 20 તારીખનો વ્યવહાર, રૂપિયા 1500 માલ આગથી નાશ પામ્યો। રૂપિયા 1500 માલ આગથી નાશ પામ્યો।
માલ આગથી નાશ પામે તો ધંધામાં શું થયું કહેવાય? નુકસાન ગણાય. અને નુકસાન હંમેશા ઉધાર થાય છે. આ નુકસાન શેનું છે? કેના કારણે થયું? તો કે આગથી. તો ખાતું જે ઉધાર ખાતું બનશે એ કયું ખાતું બનશે? આગથી થયેલ નુકસાનનું ખાતું. આગથી જે નુકસાન થયું એમાં ધંધામાંથી શું જાય છે? તો કે માલ. ફરીથી વેચાણ સિવાય અન્ય કોઈ પણ રીતે જો ધંધામાંથી માલ જાય તો ખાતું બનશે ખરીદ ખાતું. તો તારીખ 20 તારીખનો વ્યવહાર છે. નુકસાન થાય છે. શેનું નુકસાન છે? આગનું નુકસાન. તો આ ખાતું બનશે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. નુકસાન હંમેશા ઉધાર હોય. માલ ધંધામાં જાય છે, વેચાણ સિવાય અન્ય કોઈ પણ રીતે ધંધામાંથી માલ જાય ત્યારે ખરીદ ખાતું બને. માલ જાય છે, જમા થશે એટલે ખરીદ ખાતું જમા. તે ખરીદ ખાતે. કેટલા રૂપિયાનું નુકસાન થયું? તો કે 1500નો માલ બળી ગયો તો 1500 રૂપિયાનું નુકસાન થયું. ઉધાર થતા ખાતાની સામે ઉધારમાં રકમ, જમા થતા ખાતાની સામે જમામાં રકમ. માલ કેટલો ધંધામાંથી ગયો? તો કે 1500 રૂપિયાનો. બાબત જે રૂપિયા 1500નો માલ આગમાં નાશ પામ્યો તેના. વ્યવહાર પૂરો. ત્યાર પછી 22 તારીખ કેદારનાથ પાસેથી અડધો માલ પરત આવ્યો. તો એના માટે પહેલાં તમારે અગાઉ જ્યારે કેદારનાથને માલ વેચ્યો તો ત્યારની આમ નોંધ જોવી પડે. તો એ આમ નોંધ એવી છે, કેદારનાથ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે 4000 રૂપિયા. 4000નો અડધો માલ પરત આવે છે. 4000નો અડધો માલ એટલે કેટલો થાય? 2000નો માલ પરત આવે છે. કયો માલ પરત આવે છે? વેચેલ માલ પરત આવે છે. તો ખાતું બનશે વેચાણ માલ પરતનું ખાતું. કોણ પરત આપે છે? તો કે કેદારનાથ વ્યક્તિ છે. વ્યક્તિ આપનાર જમા થશે. વેચેલો માલ પરત આવે. માલ મિલકત ખાતાનો પ્રકાર આવે તો ઉધાર થાય. આમ નોંધ બનશે તારીખ 22 વેચાણ માલ પરત ખાતે ઉધાર. વેચાણ માલ પરત ખાતે ઉધાર તે કેદારનાથ ખાતે. કેટલો માલ પરત આપ્યો તો કે 4000નો વેચ્યો તો અડધો માલ પરત. તો 4000ના અડધા 2000. ઉધાર થતા ખાતાની સામે ઉધારમાં રકમ, જમા થતા ખાતાની સામે જમામાં રકમ. બાબત જે રૂપિયા 2000નો માલ કેદારનાથે પરત કર્યો તેના. રૂપિયા 2000નો માલ કેદારનાથે પરત કર્યો તેના. વ્યવહાર પૂરો થાય. એક લીટી છોડો અથવા તો એક લીટી કરો. અંગત વપરાશ માટે 500નો માલ લઈ ગયા. અંગત વપરાશ માટે ધંધામાંથી જે કાંઈ લઈ જવામાં આવે ખાતું બને ઉપાડ ખાતું. આ ખાતું કોનું છે? ધંધાના માલિકનું. અને ધંધાનો માલિક વ્યક્તિ ગણાય. વ્યક્તિ ધંધામાંથી લેનાર, તો લેનાર ઉધાર થાય. તો ઉપાડ ખાતું ઉધાર થશે. માલ ધંધામાંથી જાય છે. કઈ રીતે જાય છે? તો કે વેચાણ સિવાય અન્ય રીતે. તો વેચાણ સિવાય અન્ય રીતે જાય ત્યારે ખાતું બનશે ખરીદ ખાતું. અને માલ જાય તો ખાતું થશે જમા. આમ નોંધ જોઈએ તારીખ 25 ઉપાડથી ધંધામાંથી માલ જાય છે તો ઉપાડ ખાતે
ઉધાર ઉપાડ ખાતું વ્યક્તિ ખાતું છે, ધંધાના માલિકનું ખાતું છે, વ્યક્તિ માલ લેનાર, લેનાર ઉધાર થાય, તે ધંધામાંથી માલ વેચાણ સિવાય અન્ય રીતે જાય ત્યારે ખરીદ ખાતું જમા કરવાનું રહેશે. તે ખરીદ ખાતે કેટલાનો માલ લઈ જાય છે? 500 રૂપિયાનો. તો ઉપાડ ખાતે ઉધાર 500, ખરીદ ખાતે 500. બાબત જે જોઈએ, રૂપિયા 500નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા તેના. ત્યાર પછી 28 તારીખ બંસીધર ફર્નિચર માર્ટમાંથી રૂપિયા 3000નું ફર્નિચર ખરીદ્યું. બંસીધર ફર્નિચર માર્ટમાંથી રૂપિયા 3000નું ફર્નિચર ખરીદ્યું. વ્યક્તિ ખાતું છે બંસીધર ફર્નિચર માર્ટ. બંસીધર ફર્નિચર માર્ટ વ્યક્તિ ખાતું છે, વ્યક્તિનું નામ છે પણ રોકડ કે બેંકનો ઉલ્લેખ નથી, ઉધાર વ્યવહાર ગણાય. વ્યક્તિ ફર્નિચર આપનાર, વ્યક્તિ ખાતાના નિયમ મુજબ આપનાર જમા થાય. ફર્નિચર ધંધામાં આવે છે, ફર્નિચર ધંધા માટે મિલકત ગણાય. માલ મિલકત ખાતાના નિયમ મુજબ મિલકત ધંધામાં આવે, ઉધાર થાય. તારીખ 28 ફર્નિચર ખાતે ઉધાર, ધંધામાં ફર્નિચર આવે તો ઉધાર. ફર્નિચર ખાતે ઉધાર, તે બંસીધર ફર્નિચર માર્ટ ખાતે. ઉધાર થતા ખાતાની સામે ઉધારમાં રકમ, કેટલાનું ફર્નિચર ખરીદ્યું છે? 3000 રૂપિયાનું. તો ઉધાર થતા ખાતાની સામે ઉધારમાં રકમ 3000, જમા થતા ખાતાની સામે જમામાં રકમ 3000. બાબત જે રૂપિયા 3000નું ફર્નિચર બંસીધર ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. તેના. વ્યવહાર પૂરો થાય, એક લીટી છોડો અથવા લીટી કરવાની. 30 તારીખ છેલ્લો વ્યવહાર, ચાંદનીને રૂપિયા 1000નો માલ 20% નફો ચડાવીને વેચ્યો. તેમના વતી લારી ભાડાના રૂપિયા 50 ચૂકવ્યા. ચાંદનીને માલ વેચવામાં આવે છે, વ્યક્તિનું નામ છે, રોકડનો ઉલ્લેખ નથી, ઉધાર વ્યવહાર ગણાશે. ચાંદની માલ લેનાર, ચાંદની ધંધામાંથી માલ લેનાર છે, લેનાર વ્યક્તિ ખાતું ઉધાર થશે. 1000નો માલ 20% નફો ચડાવીને વેચવામાં આવે છે. તો માલની મૂળ કિંમત છે 1000 વત્તા 20% નફો ચડાવીએ તો રકમ થશે 1200 રૂપિયાનો માલ ચાંદનીને વેચવામાં આવે છે. આમ નોંધ જોઈએ, ચાંદનીને 1200 રૂપિયાનો માલ વેચવામાં આવે છે, ઉપરાંત તેના વતી રૂપિયા 50 લારી ભાડું ચૂકવવામાં આવે છે. મતલબ ચાંદનીને ધંધામાંથી 1200નો માલ અને 50 રૂપિયા લારી ભાડું, એટલે કે 1250નો લાભ થયો. ચાંદની વ્યક્તિ છે, વ્યક્તિ લેનાર. તારીખ 30 લેનારનું ખાતું ઉધાર થાય. ચાંદની ખાતે ઉધાર, તે ધંધામાંથી માલ વેચવામાં આવે છે, વેચાણથી માલ જાય તો વેચાણ ખાતું આવે, તે વેચાણ ખાતે. અને ચાંદની વતી લારી ભાડાના 50 રૂપિયા રોકડા ચૂકવ્યા. ધંધામાંથી રોકડ પણ જાય છે તો રોકડ જાય, જમા થાય, તે રોકડ ખાતે. ફરીથી આમ નોંધ, ચાંદની માલ 1200 રૂપિયાનો અને 50 રૂપિયા લારી ભાડા સહિત
1250 રૂપિયાનો ધંધામાંથી લાભ લેનાર બને તો ચાંદનીનું ખાતું ઉધાર થશે 1250 રૂપિયા. વેચાણથી ધંધામાંથી માલ જાય છે, કેટલા રૂપિયાનો માલ જાય છે? 1000 રૂપિયાનો માલ, પણ વેચાણ હંમેશા વેચાણ કિંમતે નોંધાય છે. તો વેચાણ કિંમત કેટલી? 1000 રૂપિયાનો માલ, 20% નફો એટલે 1200 રૂપિયા. તો વેચાણ ખાતું કેટલા રૂપિયાથી જમા થાય? 1200 રૂપિયા. અને લારી ભાડાના રોકડા કેટલા ધંધામાંથી ચૂકવા? રોકડ ધંધામાંથી 50 રૂપિયા જાય તો લારી ભાડાના 50 ચૂકવ્યા. તો 1250 ઉધાર અને જમા પણ જુઓ 1250 રૂપિયા જ થશે. દ્વિનોંધી નામા પદ્ધતિના નિયમ મુજબ જેટલી રકમ ઉધાર થતી હોય એટલી જ રકમ જમા થવી જોઈએ. બાબત જે રૂપિયા 1000નો માલ 20% નફો ચડાવી અને લારી ભાડાના રૂપિયા 50 સહિત ચાંદનીને વેચ્યો તેના. અહીં આપણું ઉદાહરણ 4 છે એ પૂરું થાય છે. કોઈ પણ વિદ્યાર્થીને કાંઈ પણ પ્રશ્ન હોય તો એ વ્યક્તિગત રીતે સંપર્ક કરી શકે છે. નમસ્કાર.